તો આ દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામે નજર. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. બોખીરાનો વિવાદ સંપવાનું નામ જ નથી લઈ રહ્યો. 90 વર્ષની મહિલાને ચારિત્ર અંગે સવાલ પૂછવાના મામલે હવે સમસ્ત લુહાર સમાજની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓનો આક્ષેપ છે કે વડીલ મહિલાના સન્માનને ઠેસ પહોંચાડે તેવા સવાલો સ્વીકાર્ય નથી. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલાઓ હવે આંદોલનના મૂડમાં જોવા મળી રહી છે. મહિલાઓની મુખ્ય માંગ છે કે બોખીરા મામલે જવાબદારી સ્વીકારી અશોક સિદ્ધપુરા રાજીનામું આપે. આ માંગને લઈને લુહાર સમાજની મહિલાઓએ ઉગ્ર વલણ અપનાવ્યું છે. હવે સવાલ એ છે કે મહિલાઓના આ વિરોધ બાદ સમગ્ર મામલે શું નિર્ણય લેવાશે? શું અશોક સિદ્ધપુરા રાજીનામું આપશે કે પછી વિવાદને લઈને વધુ ઉગ્ર આંદોલન થશે? અશોકભાઈ, હમણાં આપણે અષાઢી બીજનું હતું ત્યારે તો બહુ જોરશોરથી આપણે બોખીરાનું બધું આવતું હતું, બરાબર? તો એણે આટલો એવોર્ડો આ તે બધું કમાણા, નામ આટલું કમાણા, અને આવા શબ્દો બોલેલા છે મેહુલભાઈના મમ્મી વિશે. એના વિશે તમે શું કહેવા માગો છો? હા, એ બધા બાહ્ય દેખાવમાં હાર પહેરો અને સન્માન કરો એ મહત્વનું છે. શું વાણી વિવેક, વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. આ જગત કોને નમે છે? આપણી વાણીને. જો તમે આખી જિંદગી કામ કરતા હો, તમારી આખી એક છે કે મેં આ નાક કમાવ્યું છે, પણ મારી આ જીભ છે ને, આ જીભ કુવાડે કાપ્યા જેવી ને તો એ બધું જ પાણી છે. છેલ્લે શબ્દ બોલતા પહેલાં ચાખી લેવો. શબ્દ મને પચતો નથી તો તમને કેમ પચવાનો છે? બરાબર. આ વાણી શુદ્ધ ભાવનાથી સ્ત્રી સાથે તમે સારું વર્તન કરો. આ જ મારું કહેવાનું એ જ છે કે પ્રમુખ દરજે બેસીને અને દેવતણખી ધામ, જે આપણો દાદો જે દેવતણખી બાપો છે ને, એ પણ નહીં સહન કરી શકતો હોય આજ 90 વર્ષની માજીને આવો પડકાર ફેંકો છે કે તારી માને આમ થઈ જશે. અરે 90 વર્ષની માને નથી મૂકી, 90 વર્ષની માને નથી મૂકી. જરાક તો વિચાર કરો, ઉપરવાળો નહીં મૂકે કોઈને. આજ મને નથી કાંઈ તકલીફ નથી, પણ એ 90 વર્ષની માને થાય. આજ મને એ થાય છે કે 90 વર્ષની માને આ કર્યું તો મારું પણ કાળજું ગમકે છે ભાઈ. આજ 90 વર્ષના માજી આનંદથી ખાટલામાં જીવે છે, બે છે, બધા સાથે વાતો કરે છે. હું હમણાં જ ધોરાજી 3 મહિના પહેલાં જ ગયેલી. બહુ સરસ વિદ્યાવાન સંસ્કારી માતા છે, અને એને તમે છેલ્લે આવા પ્રશ્ન કરો છો. આ પરીક્ષા આપવાનો પતિને પણ અધિકાર નથી, તો આને અધિકાર કેને આપ્યો? આવો વ્યક્તિ પ્રમુખ પદે ન શોભે. હું એટલું જ કહું છું, સમાજ સૌ સાથે મળો. જો સમાજ તમે બધા ભેગા નહીં રહ્યો ને તો આ પ્રમુખને લાયક નથી. હમણાં અમે એટલું જ કહી છીએ કે સમાજને સાથે રાખી અને બધા ભેગા મળીને આનું રાજીનામું લેવડાવો. કેમ કે પ્રમુખ પદે આવતા પહેલા લાયકાત જોઈ. આજ શપથ ગ્રહણ કરે છે. શપથ ગ્રહણ કેમ કરાવે છે? તમે આજ સમાજને સારા માર્ગે વાળો, સમાજનું હિત કરો, ધર્મને આધીન રહો, ધર્મને આગળ વધારો. આજ ધર્મ ક્યાંથી આગળ વધશે? આજ મારો બોખીરાવાળો બાપો આજ એ પણ સહન નહીં કરતો હોય આવા શબ્દો જે મેં તો અંતરથી બોલી લીધા હોય. માની લે કે મેં બોલી લીધું, પણ હું અહીંયા કોઈ સાંભળતું નથી. આજે ફોનમાં જે મેહુલભાઈને બે આવ્યા, પણ આ ઉપરવાળો તો સાંભળે જ છે. ઉપરવાળો સોઈને દોરો બે લઈને બેઠા છે, કેને સાંધવાનું કેને કાઢવાનું. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ જાણે માણસનો વિનાશ થવાનો હોય ને, બહુ સ્પ્રિંગની જે મૂછડી ને, તો ક્યારેક તો નીચે પડવું જ પડે. બરાબર. અને હવે તમે આવા બોલ્યા પછી શું બોલું છું બોલવાનો ભાન નથી તમને. આજ 90 વર્ષની માજીની કઈ દશા હોય એના કહેવાનું તમને ભાન નથી. અને તમને આવા ભદ્ર શબ્દ બોલો કે તારી માં ખાલી જગ્યા થઈ જશે. હે, મેં આખી ક્લિપ સાંભળી છે. મને ટોટલ મેં સાંભળ્યું છે. મારા કાનમાં કીડા પડી જાય ને એવા શબ્દો છે. અરે ભાઈ, જીરીક તો બ્રેક માર ભાઈ, જિંદગીમાં સમાજની બધી આજે જે આવનારી પેઢી છે એના ઉપર શું અસર પડે? આજે આ વસ્તુ એવી બનશે કે ધર્મના નામે તમે ધર્મની જગ્યાએ પ્રમુખ થઈને બેઠા છો. જો સમાજને સારો સંદેશો ન આપી શકતા હોય તો આવતી પેઢી શું વિચારશે? આવતી પેઢી માટે, આવતી જનરેશન
યંગ જનરેશન ઉપર કેવું વિકૃત પડશે અસર કે આજ પ્રમુખ પદે બેઠો છે ને જો આવા શબ્દ બોલતો હોય તો હું તો સામાન્ય માણસ, હું તો ગમે તે બોલી દઉં. આ શબ્દ શોભે છે શું? આ કોણ છે? કઈ જગ્યાએ બેઠો છે વ્યક્તિ? આજ તમે ઝાડનું થડ થઈને બેઠા છો, તમે બધી ડાળીઓને ઝુલાવીને બેઠા છો. જો થડ જ હળી ગયેલું હોય તો ઝાડ ઉપડી જ જવાનું છે. તો ભાઈ આ તમારા સંસ્કાર ઘટ્યા છે. આ વસ્તુ તમને સોંપતી નથી. સ્ત્રીનું હનન કર્યું છે. આ લાયક નથી અને આ પદને લાયક નથી. તમે પદમાંથી હટાવો, સમાજ સાથે મળીને હટાવો. સ્ત્રી શક્તિ જિંદાબાદ, સ્ત્રી શક્તિ જિંદાબાદ, જયાબા જિંદાબાદ, જયાબા જિંદાબાદ. અમે તમારી સાથે છીએ. સાથે છીએ. આજે ઈ માજી ખાતા પીતા નથી. કાલ હવારે ઈ હૃષ્ટપૃષ્ટ 90 વર્ષની માજી જમતા નથી અને પોતાને અપસેટ થઈ ગયા છે. આ માનસિક જેને કરવાને એનો પણ એક ગુનો લાગે છે અને એ મરી જશે તો શું થશે? કેમ કે એ પોતે હૃષ્ટપૃષ્ટ છે, એને કોઈ બીમારી નથી, શાંતિથી જિંદગી જીવે છે, મસ્ત એના દીકરાઓ રાખે છે. પણ આ જો આમાં જ આમાં ટેન્શનમાં આ જ્યારે સ્ત્રીને લાંછન લાગ્યું, આખી જિંદગી કાઢી નાખી હોય અને હવે છેલ્લે એવું લાંછન લાગ્યું હોય તો એ ક્યાં જઈને બેસશે? કેની પાસે રોશે? શું કરશે? જો કાંઈ થઈ જશે તો વહી જશે. હા, આ સ્ત્રીને અરે રૂપિયા ન હોય તો ચલાવી લેશે સ્ત્રી, પણ એક ઇજ્જત જશે ને તો સ્ત્રી ક્યારેય ચલાવી શકતી નથી. આ એક સ્ત્રીનું જે પોતાના કહે ને કે આત્મસમર્પણનું હનન કર્યું છે, જે જિંદગી આત્મસમર્પણ જ કરે. સ્ત્રી એક આત્મસમર્પણનું પ્રતીક છે કે જે પોતાના પરિવાર માટે આત્મસમર્પણથી જીવી હોય છે. છેલ્લે જો આ સ્ત્રીને આવા દિવસો સાંભળવાના રહી ગયા હોય તો એની જિંદગીને ઘણું લાંછન લાગે. એ મગજથી અને પોતાના અંદરથી કેટલા તૂટી ગયા છે, કેટલા ખાવા પીવાનું છોડી અને કેટલું મનથી જિંદગીને પેટ બાળીને જીવે છે ને એ અમને ખબર છે. તો જો કાંઈ થાય તો આનો જવાબદાર કોણ? બરાબર. તો આ વસ્તુ વિચારો. બોલતા પહેલાં 100 વાર વિચાર કરો. પહેલાં ચાખો, ચાખીને સ્વાદ બીજાને આપો. અને આપણે પણ ઘરે છે. અમે નારી શક્તિ એ જ કહેવા માગીએ છીએ કે જે પુરુષ સ્ત્રીનું અપમાન કરે, જે સ્ત્રીઓ પ્રત્યે સારા શબ્દો ન બોલી હોય ને તો એ સમાજને લાયક જ નથી. બરાબર, એ સમાજને લાયક જ નથી. અને સમાજને લાયક તો ઠીક છે, પણ આવા ધર્મને જગ્યાએ પ્રમુખ થઈને બેઠા છે એ તો બિલકુલ લાયક નથી. તો ધર્મને જગ્યાએ નારી શક્તિને જાગૃત થવાની જરૂર છે. આજે હું એમ કહું છું કે નારી શક્તિ જિંદાબાદ. તો હું કામે કીધું કે જે આજે તમને સપોર્ટ કરશે, જસદણથી સપોર્ટ કર્યો છે, જામનગરથી સપોર્ટ કર્યો છે, અમદાવાદથી સપોર્ટ કર્યો છે, પોરબંદરના બેન હર્ષાબેન મારો એ પણ સપોર્ટ કરે છે. આજે અમારા રાજકોટ સિટીના 100 બહેનો સપોર્ટ કરવા તૈયાર થઈ ગયા છે. બહુ અઘરું પડી જાય ભાઈ. બોલતા પહેલાં વિચાર કરો. આજની નારીને હું પણ એ બધાને આપણા સમાજને પણ એમ કહું છું કે આવા તત્વોને ક્યારેય પદ પર બેસાડાય નહીં. બહુ તમે ટ્રસ્ટ જાણીને બેઠા હોય, ટ્રસ્ટ હનન થતા વાર નહીં લાગે ભાઈ. માણસને બેસાડો તો તટસ્થ માણસ, જે બુદ્ધિજીવી માણસ હોય ને એ માણસ શોભે છે. આજે આપણે મીટિંગ એટલા માટે બોલાવી છે નારી શક્તિની કે આજે આપણા પોરબંદરના પ્રમુખ અશોકભાઈ ચિત્તુરાએ જે આપણે શબ્દ બોલ્યા છે મા વિશેના અને જે મેહુલભાઈને એના મા વિશેના શબ્દ કીધા છે, તો આજે સમાજની દરેક મહિલા માટે અયોગ્ય કહેવાય. તો આ તમે એના વિશે શું કહેવા માગો છો? જો પહેલી વસ્તુ તો એ છે કે અશોકભાઈ સિદ્ધપુરા વ્યક્તિગત અમારે કોઈ એની સાથે દુશ્મની નથી, કે મેહુલભાઈ કારીલે સાથે અમારે કોઈ દુશ્મની કે કોઈ દોસ્તી નથી. સમાજના બધા જેમ છે બધાની સાથે હળીમળી અને જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે આપણે બધા ભેગા કરતા હોઈએ છીએ. પણ જ્યારે વાત એવી આવે એ લોકોના અંગત ઝઘડા હોય. અંગત ઝઘડાની અંદર એ લોકો જ્યારે કોઈ સ્ત્રીને કે માં છે, બેન છે કે દીકરીને લઈને ખૂબ જ ગેરવ્યાજબી શબ્દનું ઉચ્ચારણ કરે, કે આપણે એમ કહીને કે ન બોલવાના શબ્દ બોલે, ત્યાં સુધી હજી આ નારી શક્તિ શાંત જ બેઠી. પણ જ્યારે મેહુલભાઈ કારેલિયાના પત્ની માયાબેન કારેલિયા જે છે એને મહિલાઓને સ્પેશિયલ નામ દઈને આહ્વાન કરીને કીધું કે હવે હદ બહાર થાય છે. જ્યારે આટલા મારા સાસુ 90 વર્ષના અને એના ઉપર આ ભાઈ આટલા ખરાબ શબ્દમાં ગાળ બોલે છે,
અને એ શબ્દ જે અમે તો કાને કોઈ પણ લેડીઝ ના સાંભળી શકે. એક સમય હતો સૌરાષ્ટ્રની અંદર કે ક્યાંય ગાળો દેવાતી હોય જાહેર સ્થળે, ત્યારે આપણા જ કાઠિયાવાડ સૌરાષ્ટ્રનો દીકરો હોય કે આપણા સમાજનો કોઈ તો એમ કે એ ભાઈ બેસી જાજે, અહીંયા બહેનો બેઠી છે, ત્યારે એવી ગાળો પણ બહેનોની સામે નથી બોલાતી. એટલે અમારું આ બધું જે સાંભળ્યું એનાથી અમે બધા નતમસ્તક થઈ ગયા છીએ. અને બીજી એક વાત કે માયાબેન કારેલિયા કદાચ કહે કે ના કહે, મેહુલભાઈ કદાચ કહે કે ના કહે, આ ક્લિપના માધ્યમથી જે વાયરલ થયું છે, તો એ જે જયાબા છે ને એ સમયગાળો કયો છે કે જે ઘૂંઘટમાં રહેવાની પ્રથા હતી, ઘૂંઘટમાં રહેતી, મર્યાદામાં રહેતી સ્ત્રી, એના માટે જો આવા શબ્દ બોલાય તો ખૂબ ખરાબ વાત થઈ કહેવાય. અને આ તો એના ગામની માટી લાજી કહેવાય, ધોરાજી ગામની માટીને પણ આ લોકોએ કલંક લગાવી. એટલે આ વસ્તુ ખરેખર માફી માટે યોગ્ય નથી. અમને ઘણા સમયથી બહુ પ્રેશર આવે છે બોલવા બારામાં, ન બોલવા બારામાં, પણ અમે કોઈ એક વ્યક્તિ તરીકે અમે કોઈ નિર્ણય ના લઈ શકીએ. એટલે આજ અમે બધી બહેનો રાજકોટમાં ભેગા થયા છીએ અને જે કાંઈ સમાજને સાથે લઈને અમે અમારું પણ નથી ચલાવવાના કે સામે કોઈનું નથી ચલાવવાના, બધાની સાથે રહીને અમે જે કાંઈ નિર્ણય કરવો પડે યોગ્ય નિર્ણય કરીશું. અને જે કાંઈ પણ કરવું પડે ઘટતું એ અમે કરી. અને મેહુલભાઈ કારેલિયાના માતા જયાબેન છે એના માટે જે અભદ્ર શબ્દ બોલાયા છે એના માટે અમે ન્યાય મળી રહે એ માટે અમે આગળ આજની વિચારણા પછી અમે પ્રક્રિયા ચાલુ કરશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો જ.